હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાનની તારીખ 1/3/2025 ના દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. તો જોઈએ, પ્રકરણો છે 7 થી 12. 7મું પ્રકરણ છે કિશોર અવસ્થા તરફ. 8મું પ્રકરણ છે બળ અને દબાણ. 9મું પ્રકરણ છે ઘર્ષણ. 10મું પ્રકરણ છે ધ્વનિ. 11મું પ્રકરણ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. 12મું પ્રકરણ છે કેટલીક કુદરતી ઘટનાઓ. તો તારીખ 1/3/2025 ના જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીમાં વિદ્યાર્થી મિત્રો આજે 7 થી 12 સુધીના ચેપ્ટરોમાંથી પૂછવામાં આવશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો NMMS 22/2/2025 ના દિને પરીક્ષા લેવામાં આવશે. અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એમની તારીખ છે 29/3/2025. અને ધોરણ 5 માટેની જે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા છે 22/3/2025 છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય પરીક્ષાની તારીખો તમારી નોટબુકમાં પણ લખેલો. ધોરણ 8 માટેની છે 22/2/2025 અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તારીખ 29/3/2025. આ ત્રણેય પરીક્ષામાં બાળકો સ્કોલરશિપ આપવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર પણ મૂકવામાં આવે છે. અને જ્ઞાન સાધનાની એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પણ આપણી યુટ્યુબ ચેનલ પર તૈયારી કરવામાં આવશે. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ હવે એકમ કસોટીમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોમાં. ફર્સ્ટ, વિભાગ એ, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ફર્સ્ટ, તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે તો જવાબ છે શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. નેક્સ્ટ, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ક્યારે થાય છે? જ્યારે તો જવાબ છે ઋતુસ્રાવની શરૂઆત થાય ત્યારે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? તો જવાબ છે રોટલી, દાળ અને શાકભાજી. નેક્સ્ટ, મનુષ્ય સહિત ઘણા બધા પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ કઈ ક્રિયા કરી શકે છે? તો જવાબ છે પ્રજનન. નેક્સ્ટ, છોકરાઓમાં કંઠમણી વાસ્તવમાં શું છે? તો જવાબ છે સ્વરપેટી છે. સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો જવાબ છે ઇસ્ટ્રોજન. નેક્સ્ટ, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે? તો જવાબ છે પ્રસ્વેદ ગ્રંથિ. અને નેક્સ્ટ જે છે સી, તેલી ગ્રંથિ. નેક્સ્ટ જોઈએ, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? તો જવાબ છે રજોનિવૃત્તિ. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો જવાબ છે ટેસ્ટોસ્ટેરોન. નેક્સ્ટ, HIV ના સંક્રમણથી કયો રોગ થાય છે? તો જવાબ છે એઇડ્સ. નેક્સ્ટ, સ્નાયુબળ એટલે શું? તો જવાબ છે સ્નાયુબળ એટલે સંપર્ક બળ. કોઈ ઝાડના પાંદડા સુકાયા બાદ પૃથ્વી તે જમીન પર આવીને પડે છે જેનું કારણ શું છે? તો જવાબ છે જો કોઈ ઝાડના પાંદડા સુકાયા બાદ પૃથ્વી જમીન પર પડે છે, જમીન પર આવીને પડે છે જેનું કારણ શું છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. જોઈએ આગળ, મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે, તેના માટે ખાલી જગ્યા જવાબદાર છે? તો જવાબ છે ઘર્ષણ બળ. નેક્સ્ટ, બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે, ખાલી જગ્યા બળ છે? તો જવાબ છે ગુરુત્વાકર્ષણ બળ. નેક્સ્ટ, દબાણ એટલે? તો જવાબ છે દબાણ એટલે બળ અને છેદમાં ક્ષેત્રફળ. નેક્સ્ટ, એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબ રૂપે લાગતા બળને ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે દબાણ કહેવાય છે. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી? તો જવાબ છે ઘર્ષણ હંમેશા હાનિકારક છે. તો આ વિધાન સાચું નથી. ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે, ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે, અને ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. આ વિધાનો સાચા છે. નેક્સ્ટ જોઈએ, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે? તો જવાબ છે ધારારેખી. એક છોકરો લાકડાની સમસ્થિત સપાટી પર રબરના બોલને રોલિંગ ગતિ કરાવે છે. બોલ થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. જો બોલને વધુ અંતર સુધી ગતિ કરાવી હોય તો જવાબ છે લાકડાની સપાટી પર અબરખનો બારીક ભૂકો પાથરવો જોઈએ. નેક્સ્ટ જોઈએ, તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે ઘટાડવું.
વિદ્યાર્થી મિત્રો અહીં ઘણા બધા MCQ છે, ખાલી જગ્યા છે, એક વાક્યમાં ઉત્તર આપવાનું છે, લોંગ ક્વેશ્ચનો પણ આપવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે ક્વેશ્ચન આપવામાં આવ્યા છે એ જ્ઞાન સાધના પરીક્ષા માટે પણ ઘણા ઉપયોગી છે, NMMS માટે પણ ઉપયોગી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ આ પ્રકરણોમાંથી જ પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જોઈએ આગળ 21 ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે. જવાબ છે ઘન, પ્રવાહી અને વાયુઓ. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો જવાબ છે પુરુષની. પદાર્થની ઉપર નીચે આગળ પાછળ થતી ઝડપી ગતિને ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ છે જે પદાર્થની ઉપર નીચે આગળ પાછળ થતી ગતિને શું કહેવાય છે? કંપન કહેવાય છે. ધ્વનિ બળની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે. તો ધ્વનિની પ્રબળતા જે છે એ ડેસિબલ એકમમાં દર્શાવાય છે. નેક્સ્ટ જોઈએ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા જે ડબ્બા ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે? જવાબ છે ટીનનું. નેક્સ્ટ કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? તો જવાબ છે આયનો. નેક્સ્ટ જોઈએ વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાર મેળવવા માટે ટોર્ચ બલ્બ ટેસ્ટમાં ટોર્ચ બલ્બના સ્થાને ખાલી જગ્યા વાપરવામાં આવે છે. જવાબ છે LED. ખાલી જગ્યા વિદ્યુતનું અવાહક છે. તો અહીં લાકડું, લોખંડ, તાંબુ અને ગ્રેફાઇટ. તો અહીં સાચો ઉત્તર શું છે? લાકડું જે છે વિદ્યુતનું અવાહક છે, જ્યારે તાંબુ, લોખંડ અને ગ્રેફાઇટ જે છે વિદ્યુતના સુવાહક છે. જોઈએ આગળ છોકરીઓમાં પ્રજનનની ઉંમરની શરૂઆત થાય ત્યારે શું થાય છે? તો જવાબ છે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જવાબ છે 23. જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? તો જવાબ છે અહીં પિટ્યુટરી ગ્રંથિ આવશે, થાઇરોઇડ આવશે, એડ્રિનલ આવશે કે સ્વાદુપિંડ આવશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવવા 4 માંથી જે જાતીય અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. નેક્સ્ટ જોઈએ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો જવાબ છે સ્વાદુપિંડ. દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો જવાબ છે ડી થાઇરોક્સિન. કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? તો જવાબ છે થાઇરોઇડ. ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી? જવાબ છે ઇન્સ્યુલિન. નેક્સ્ટ ખાલી જગ્યા પૂરો. જીવનકાળની ખાલી જગ્યામાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે. તો જવાબ છે તરુણાવસ્થામાં. છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓ અનિયંત્રિત વૃદ્ધિથી અવાજ ખાલી જગ્યા થઈ જાય છે? તો જવાબ છે ઘોઘરો. તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે? તો જવાબ છે અંતઃસ્ત્રાવ. તરુણોમાં જે યૌવનારંભની શરૂઆત થતા પહેલા ઋતુસ્રાવને ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ છે રજોદર્શન. શરીરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટેનો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા ગ્રંથિમાંથી સ્રવે છે? જવાબ છે એડ્રિનલ. નેક્સ્ટ ચુંબકનું ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અપાકર્ષે છે. અવકાશી પદાર્થો વચ્ચે પ્રવર્તતું બળ ખાલી જગ્યા છે? તો જવાબ છે ગુરુત્વાકર્ષણ બળ. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાની વિરોધ કરશે? તો જવાબ છે સાપેક્ષ ગતિ. ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે? તો જવાબ છે ઉષ્મા ઉત્પન્ન કરે છે. મોટા ભાગના મશીનોમાં સરકતા ઘર્ષણને બોલ બેરિંગ ના ઉપયોગ દ્વારા જે ઘર્ષણમાં ફેરવવામાં આવે છે. એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને આવર્તકાળ કહેવાય છે. ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના કંપ વિસ્તાર વડે નક્કી થાય છે. આવૃત્તિનો એકમ જે છે ખાલી જગ્યા છે? તો જવાબ છે હર્ટ્ઝ. વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું ટીપાવપણું નક્કી થાય છે? તો જવાબ છે આવૃત્તિ. વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે. કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ ખાલી જગ્યા છેડા સુધી જોડેલી પ્લેટ પર જમા થાય છે? તો 3 છેડા. નેક્સ્ટ વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. છોકરાઓમાં પાતળી દાઢી મૂછ ઉગવી કિશોરાવસ્થાનું લક્ષણ છે? ખરું વિધાન છે.
ચહેરા પર ખીલ માટે તરુણાવસ્થામાં પિટ્યુટરી અને એડ્રિનલ ગ્રંથિને વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે, તો ખોટું વિધાન છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી આવતા અંતઃસ્ત્રાવ રાસાયણિક પદાર્થ છે, તો ખરું વિધાન છે. એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે, તો આ વિધાન ખોટું છે. પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલી છે. શિશુના લિંગ નિશ્ચયન તેના જન્મ સમયે જ નક્કી થાય છે, ખોટું વિધાન છે. જવાબ છે ફલન સમયે. નેક્સ્ટ, જ્યારે પ્રવાહીને કોઈ પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે તે માત્ર પાત્રના તળિયા પર દબાણ લગાડે છે, તો ખોટું વિધાન છે. પાત્રના તળિયા પર અને દિવાલો પર જે બધે દબાણ લગાડે છે. નેક્સ્ટ, ઘર્ષણ બળે સંપર્ક બળનું ઉદાહરણ છે, ખરું વિધાન છે. સ્થિત ઘર્ષણ લોટન ઘર્ષણ કરતા વધુ હોય છે, તો ખરું વિધાન છે. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડના ઉપયોગ વડે ઘર્ષણ ઘટાડી શકાય છે, ખોટું છે. ઘર્ષણ વધારી શકાય છે. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી, તો આ વિધાન પણ ખરું છે. મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની હોય છે, સાચું વિધાન છે. અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે, ખોટું વિધાન છે. વિદ્યુત પરિપથની ખૂબ નજીક મૂકેલ ચુંબકીય ક્ષોયનું કોણાવર્તન તેમાં વિદ્યુત પ્રવાહ વહી રહે છે તેનો નિર્દેશ કરે છે, તો સાચું વિધાન છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ પર જમા થાય છે, ખોટું વિધાન છે. કેથોડ પર જમા થાય છે. પેટ્રોલ વિદ્યુતનું શું વાહક છે, તો ખોટું વિધાન છે. HIV નું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે, તો જવાબ છે સાચું વિધાન છે. નેક્સ્ટ, કિશોર અવસ્થાના પ્રારંભ દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓ તથા તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધતો નથી, તો ખોટું વિધાન છે. ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચયન તેની માતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે, ખોટું છે. પિતાના જે લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે. દૂધ એ સમતોલ આહાર છે, તો આ વિધાન સાચું છે. લોહ તત્વથી ભરપૂર ખોરાક રુધિરના નિર્માણ માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો આ વિધાન સાચું છે કે ખોટું. કિશોર અવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે થઈ જાય છે, તો સાચું વિધાન છે. મનુષ્યમાં કિશોર અવસ્થાની વય અવધિ 45 થી 50 વર્ષ સુધી છે, તો ખોટું વિધાન છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, તો સાચું વિધાન છે. કિશોર અવસ્થામાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે, તો ખોટું વિધાન છે. ખરાબ અસર થાય છે. નેક્સ્ટ, સંતાનની જાતિ માટે પિતા જવાબદાર છે, તો સાચું વિધાન છે. વ્યક્તિના સ્વાસ્થ્ય માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી વ્યક્તિના સ્વાસ્થ્ય એટલે શારીરિક અને માનસિક તંદુરસ્તી, તો આ વિધાન સાચું વિધાન છે. દેડકામાં જે લાર્વામાંથી પુખ્ત બનાવતા પરિવર્તનને કાયાંતરણ કહેવાય છે, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ તો ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરીઓના જુએ તો ગર્ભવતી બની જાય છે, તો ખોટું વિધાન છે. નેક્સ્ટ, કિશોર અવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ કરવો જોઈએ, તો સાચું વિધાન છે. ખરું વિધાન છે. નેક્સ્ટ, કંઠમણીના બીજું નામ એડમ્સ એપલ છે, તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ, વિભાગ બી, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. છોકરાઓ અને છોકરીઓ કેટલા વર્ષની ઉંમર સુધીમાં પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે, તો ઉત્તર છે 18 વર્ષ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને શામાં મુક્ત કરે છે, જવાબ છે રુધિરમાં. જાતીય અંતઃસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો જવાબ છે પિટ્યુટરી ગ્રંથિ. સ્ત્રીમાં ગર્ભાશયના અંદરનું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટતા થતા રક્તસ્ત્રાવને શું કહે છે, તો જવાબ છે ઋતુસ્ત્રાવ. વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમયગાળો કયો છે, તો જવાબ છે તરુણાવસ્થા. મનુષ્યના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે, તો જવાબ છે 23. એક સમયમાં પદાર્થો કાપેલા અંતરને શું કહેવાય છે, તો જવાબ છે ઝડપ. બે અર્ધગોળાઓ વચ્ચે શૂન્યાવકાશ પેદા કરીને તેમને જોડવામાં આવે છે, તેમને સહેલાઈથી છૂટા પાડી શકાતા નથી, કોના કારણે તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે, તો જવાબ છે વાતાવરણનું દબાણ. છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે, તો જવાબ છે બોલ બેરિંગનો. કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે, તો જવાબ છે ઘર્ષણ બળ. કાનની બહારનો ભાગનો આકાર જણાવો, તો જવાબ છે ગરણી જેવો. મનુષ્યમાં જ્યાં ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનું નામ જણાવો, તો જવાબ છે સ્વરપેટી. ઘોંઘાટ નિયંત્રણના ભાગરૂપે મોટા અવાજ ઉત્પન્ન કરતા મશીન ઉપકરણ શું લગાડવું જોઈએ, તો જવાબ છે સાયલેન્સર. વસ્તુની સમતોલન સ્થાપનની આસપાસ થતી ધીમી ગતિનું નામ જણાવો, તો જવાબ છે દોલન ગતિ. વિદ્યુત દ્રાવણમાં કયા વિદ્યુત ભારવાહકો હોય છે, તો જવાબ છે ધન અને ઋણ આયનો. એલઈડી નું પૂરું નામ લખો, તો જવાબ છે લાઇટ ઇમિટેટિંગ ડાયોડ.
વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ જણાવો. તો જવાબ છે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા. આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? તો જવાબ છે સુવાહક. આલ્કોહોલ પ્રવાહી એ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? તો જવાબ છે અવાહક. સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો જવાબ છે ક્રોમિયમ. પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગરડર પર કયા દ્રવ્યનું આવરણ ચઢાવવામાં આવે છે? તો ઝિંક. ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહની વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? તો જવાબ છે ચુંબકીય સોયનું કોણાવર્તન. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. તરુણાવસ્થાની વ્યાખ્યા આપો. જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તન થાય છે તેને તરુણાવસ્થા કહે છે. નેક્સ્ટ, ઋતુસ્રાવ શું છે? તો સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરના બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. મનુષ્યમાં વૃદ્ધિ ક્યારે શરૂ થાય છે? તો મનુષ્યમાં જન્મ સમયથી જ વૃદ્ધિ શરૂ થાય છે. નેક્સ્ટ, યૌવનારંભનો સંકેત શું છે? જવાબ છે તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિના શરીરમાં આવતા બદલાવ યૌવનારંભનો સંકેત છે. કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? જવાબ છે છોકરામાં સ્વરપેટી કંઠમણી તરીકે ઓળખાય છે. જાતીય અંતઃસ્ત્રાવના નામ આપો. તો જાતીય અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. શરીરમાં કયા અંગો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? જવાબ છે પુરુષ શરીરમાં શુક્રપિંડ અને માદા શરીરમાં અંડપિંડ અંગ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જાતીય અંતઃસ્ત્રાવ કોના નિયંત્રણમાં હોય છે? તો જવાબ છે જાતીય અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સંભવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. રજોદર્શનનો અર્થ શું છે? તો રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ છે. નેક્સ્ટ, લિંગી રંગસૂત્ર આધારે શુક્રકોષ કેટલા પ્રકારના હોય અને કયા કયા છે? લિંગી રંગસૂત્રોના આધારે શુક્રકોષ 2 પ્રકારના છે. અડધા શુક્રકોષો એક્સ રંગસૂત્ર ધરાવે અને અડધા શુક્રકોષો વાય રંગસૂત્રો ધરાવતા હોય છે. નેક્સ્ટ, વાતાવરણનું દબાણ એટલે શું? તો અહીં વિદ્યાર્થી મિત્રો લોંગ ક્વેશ્ચન 1, જે કોઈ પણ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત જે કરવામાં આવ્યું, પ્રક્ષેપણ સ્થાન જે લોન્ચ પેડ પરથી છોડવાનું તરત બાદ રોકેટ પર લાગતા 2 બળના નામ, ગુરુત્વાકર્ષણ બળ અને હવાનું ઘર્ષણ બળ. નેક્સ્ટ, જોઈએ તો વાતાવરણનું દબાણ એટલે શું? તો આપણી આસપાસના હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ બાબતો પર આધાર રાખે છે? તો પ્રવાહીની જે સ્તંભની ઊંચાઈ અને પ્રવાહીની ઘનતા. ઊંજણ એટલે શું? તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહેવાય છે. ઘર્ષણ ઉદ્ભવના મુખ્ય 2 કારણો. તો ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતા અને સપાટી ઉપર લાગતું દબાણ છે. ઘોંઘાટ એટલે શું? તો મોટો ધ્વનિ જે પ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે. આવર્તકાળ એટલે શું? તો એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એક હર્ષ એટલે શું? તો કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં એક કંપન કરે તો તેના કંપનની આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. હવાનું પ્રદૂષણ એટલે શું? તો હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. દરિયાનું પાણી અને નળનું પાણી બંનેમાંથી કોણ વધુ વિદ્યુત વાહક છે? દરિયાનું પાણી નળના પાણી કરતા વિદ્યુતનું વધુ વાહક છે, કારણ કે તેમાં ક્ષારની માત્રા વધુ હોય છે. સુવાહક એટલે શું? તેના 2 ઉદાહરણો આપો. જે પદાર્થ પર વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે. દાખલા તરીકે કોપર, એલ્યુમિનિયમ. વિદ્યુત બલ્બનો ઉપયોગ કયો ભાગો પ્રકાશિત થાય છે? તો જવાબ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે તથા તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે અને પ્રકાશ આપે છે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. નીચેના પ્રશ્ન ટૂંકમાં જવાબ. કયો બદલાવ યૌવનારંભ સંકેત છે? યૌવનારંભ ક્યારે સમાપ્ત થઈ જાય છે? તો અહીં સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ, એક છોકરાની ઉંમર 9 વર્ષ છે, તેની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે અને વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? નેક્સ્ટ, અહીં પણ સંપૂર્ણ આન્સર છે. છોકરા અને છોકરીઓમાં તરુણાવસ્થામાં પ્રજનન અંગોનો વિકાસ સમજાવો. તો તરુણાવસ્થામાં છોકરામાં નર પ્રજનન અંગો શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે અને
અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. નેક્સ્ટ, યૌવનારંભમાં છોકરા અને છોકરીના અવાજમાં થતો બદલાવ સમજાવો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ આકૃતિ સાથે, જો અંડકોષ ફલિત થાય તો શું થશે? તો અહીં પણ સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવના કાર્ય જણાવો. એડ્સ કયા વાયરસથી થાય છે, તેનો ફેલાવ કેવી રીતે થાય છે? તો HIV નામના વાયરસથી થાય છે, તેનો ફેલાવ નીચેની વિગતોથી થાય છે. તો HIV ચેપગ્રસ્ત ઇન્જેક્શન, સોય સ્ત્રી દ્વારા, HIV ચેપગ્રસ્ત માતા દ્વારા, સંતાનમાં દૂધ દ્વારા, HIV ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા. નેક્સ્ટ, તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. નેક્સ્ટ જોઈએ, જન્મ પહેલા શિશુના લિંગ નિશ્ચય તેના પિતાની લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે, સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો સમજાવો. નેક્સ્ટ જોઈએ, જોડકા જોડો બળનો એકમ. તો સાચો ઉત્તર છે સી એન. ગુરુત્વાકર્ષણ બળ. તો સાચો ઉત્તર છે દરેક પદાર્થ પર લગાડે. દબાણ. તો સાચો ઉત્તર છે બી, એકમ ક્ષેત્રવાળી સપાટી પર લાગતું. નેક્સ્ટ, દબાણનો એકમ. તો સાચો ઉત્તર છે ફોર્થમાં સાચો ઉત્તર છે ઈ, એન છેદમાં એમનો સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ, તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? તો સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ, રમતવીરો ખીલીવાળા બૂટ પહેરે છે, સમજાવો. નેક્સ્ટ જોઈએ, સમજાવો, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે, શા માટે? ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સમજાવો. નેક્સ્ટ, ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે, સમજાવો. એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે, તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો અહીં સંપૂર્ણ સમજૂતી સાથે દર્શાવવામાં આવ્યું છે. ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, વિદ્યુત ટેસ્ટરના પ્રકારો લખો. કયું ટેસ્ટર કઈ પરિસ્થિતિમાં વપરાય છે? તો વિદ્યુત 3 પ્રકાર છે, ટોર્ચ બલ્બ, LED ટેસ્ટર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. નેક્સ્ટ જોઈએ, ઘન મીઠું વિદ્યુતનું અવાહક છે, પણ તેની પાણીમાં ઓગળવામાં આવે છે ત્યારે વિદ્યુતનું વાહક બને છે. અહીં પણ સંપૂર્ણ આન્સર છે. કિશોરાવસ્થાના લક્ષણો જણાવો. તફાવત આપો. નર જાતીય અંતઃસ્ત્રાવ, માદા જાતીય અંતઃસ્ત્રાવ. તો અહીં સંપૂર્ણ તફાવત પણ દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, વિભાગ ડી. પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. 3 ગુના રહેશે. ઋતુસ્ત્રાવ જે ચક્ર સમજાવો. નેક્સ્ટ, મનુષ્યોમાં લિંગ નિશ્ચયન સમજાવો. અહીં સંપૂર્ણ આકૃતિ સાથે દર્શાવવામાં આવ્યું છે. મનુષ્યના શરીરના અંતઃસ્ત્રાવી ગ્રંથિના સ્થાન જણાવી અંતઃસ્ત્રાવ સંબંધિત 2 રોગોની માહિતી આપો. તો અહીં મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિનું સ્થાન જે છે તમે જોઈ શકો છો, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રેનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, માદામાં અન્નપિંડનું સ્થાન, પુરુષમાં શુક્રપિંડનું સ્થાન. નેક્સ્ટ જોઈએ, તરુણ વ્યક્તિઓ સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજી રાખવી જોઈએ? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ. નેક્સ્ટ, ગ્લાસ કાનની પ્રવૃત્તિ દ્વારા વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે તે સ્પષ્ટ કરો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. ઘર્ષણના વિવિધ પ્રકારો જણાવો. 3 છે ઘર્ષણના, મુખ્ય 3 પ્રકાર છે, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ. સંપૂર્ણ આન્સર છે જ. નેક્સ્ટ, સ્વર પેટી કંસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દમાં તેનું કાર્ય સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. માનવ કાનની આકૃતિ દોરો. કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં લખો. તો અહીં કર્ણનાળ, અંતઃકર્ણ, કાનનો પડદો, માનવ કાનની સંપૂર્ણ આકૃતિ દર્શાવવામાં આવી છે સમજૂતી સાથે. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્નો પણ આપણી આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર મોડેલ પેપર પણ એમનું સંપૂર્ણ તૈયાર કરવામાં આવશે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. કિશોરાવસ્થા નશાકારક પદાર્થથી દૂર રહેવું જોઈએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. નેક્સ્ટ, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે થેન્ક યુ. અને ચેનલને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.